ઘરની વાત બીજાને કરાય નહીં, પણ પીડા ઈ વાતની થઈ કે મારી ભોજાઈ ખોટું બોલે ને તો એનું મને દુઃખ ન લાગે, મારી ભાભી જો ખોટું બોલે તો એનું મને દુઃખ ન લાગે, પણ મારા ભાઈને મેં મારી નજરે દિવાલ આડા હંતાતા જોયો છે. હવે તો મારા પગની હેઠેથી ધરતી હરી જાય છે કે હવે જાવું ક્યાં મારે, અને મેં નક્કી કરી લીધું છે ખોળિયું ખાલી થઈ જાય તો મારા ભાઈના આંગણે હવે પાછી ન આવું. આ શબ્દ જ્યાં આ ગામનો દલિતનો દીકરો અને એને સાંભળ્યા કે મારું ખોળિયું ખાલી થઈ જાય તો પાછી ન આવું. અને તેદી સાહેબે એટલું કીધું તું કે મારી બેન પોતાના ખભે જે ખે હતો કીર્તિભાઈ ખે લાંબો કર્યો કે નુઈના કાહુડા તું મારી બેન છો અને હું તારો ભાઈ છું, આવું નબળું વેણ કાઢમાં હાલ મારા ઘરે 2 મિનિટ ઊભી નહીં રહેવા દઉં બેન, મારાથી જે થાય ને એ ટેકો હું કરું છું. તારો ભાઈ માનતી હોય ને તો પાછું પાણી ન કરતી, આહુડું પાડતી નહીં, મારા લોહીના હમશે એમ કરીને બાવડું ચાલ્યું પોતાની બેનનું ફળિયામાં લાવ્યો. પોતાની અર્ધાંગના પોતાની ઘરવાળીને કીધું સાંભળ્યું ઓળખાશ આ મારી બેન છે, વર્ષો થઈ ગયા મારી બેન હારે છે, આજ આવી હતી તો આ નીકળી પાદરમાંથી તો મેં કીધું બેન મારી મહેમાન ગતિ કરતી જા. પોતાના દીકરાને કીધું ગાડું તૈયાર કર, ઈ જમાનાની વાત કરું સાંભળજો, ગાડું તૈયાર કર. બળદિયા લાવ્યો, થોડા ઈંડા જેવા બળદિયા આવ્યા, તોહરે જોજા. પોતાના દીકરાને કાનમાં કીધું કે બાજરો પડ્યો છે, જુવાર પડી છે, આ બધું ભેળું કરો, ગણું તૈયાર કરો અને આ ગાડામાં મૂકી, તારી ફૂઈ છે, આ ગામના નાતે મારી બેન છે, તારી ફૂઈ છે, મૂકી દો ગાડામાં. અને આ ગાડું લઈ અને એના ગામ સુધી બેટા તો આ તારી ફૂઈને અમારી બેન છે, તારી ફૂઈને મૂકી આવે કે હા બાપુ તમે કયો કરું. હા પણ જો દલિતનો દીકરો શું કરે છે જબર